નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9. હનુમાન જયંતિનો અવસર છે અને અવસર ઉપર હનુમાનજીને ચોક્કસપણે લોકો યાદ કરતા હોય છે, કારણ કે જો ભય લાગતો હોય, સુરક્ષાની ચિંતા હોય, રોગની ચિંતા કે કોઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ આખરે હનુમાનજીથી થાય છે. હનુમાન ચાલીસાથી પણ લોકો પોતાના નિરાકરણ કરતા હોય છે. કહેવાય છે કે હનુમાન ચાલીસાની અંદર કુલ 11 વખત આ રામનું નામ આવે છે અને એટલું જ નહીં, 11 વખત હનુમાનજીનું પણ નામ આવે છે અને અલગ અલગ રીતે તો 108 વખત શ્રી રામનું નામ આવે છે, હનુમાનજીનું નામ આવે છે. અને આ તમામ બાબતોને લઈને તુલસીદાસે જે 16મી સદીમાં લખેલી ચોપાઈ છે તે અક્ષર ઇલાજ રૂપે સાબિત થાય છે. પણ ન માત્ર હનુમાન ચાલીસા, પરંતુ હનુમાનજી સાથે જોડાયેલા તમામ સ્તોત્ર જે છે તે પણ આખરે નિવારણનું કામ કરે છે. તો હનુમાન જયંતિના અવસર ઉપર શું તમામ સમસ્યાનું નિવારણ હનુમાન ચાલીસાથી થઈ શકે? એ જ મુદ્દે આખરે આપણે આજે આપના સવાલોના જવાબ આપીશું ને જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી એવા શ્રદ્ધાબેન. શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે હનુમાન જયંતિના અવસર પર આપણે આ જ બાબતોને લઈને આગળ વધીશું અને તમારા સવાલ હવે તૈયાર કરી લેજો. અને હા, આપની તમામ ડિટેલ છે તેની ખૂબ જ ચોકસાઈથી અમને માહિતી આપજો, જેથી આપના નિવારણ પણ ખૂબ ચોકસાઈપૂર્વક અમે આપને જણાવી શકીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હનુમાનજી તમામ સંકટોનું નિવારણ કરે અને તેના લઈને હનુમાનજીનું નામ લેવાય, તેમના મંત્રનું જ્ઞાન થાય, ચોપાઈનું જ્ઞાન થાય, વિવિધ રામ રક્ષા સ્તોત્ર હોય, વડવાલના સ્તોત્ર હોય, બજરંગ બાણ હોય, તમામનું પણ આખરે નિવારણ અર્થે કામ થતું હોય છે. પણ સદાબેન, પ્રશ્ન એ થાય કે હનુમાનજી ચિરંજીવ કહેવાય છે, હાજરા હજુર કહેવાય છે, શું તેના કારણે જ તે કામ કરે છે? આખરે જ્યોતિષની અંદર ઉપાયોને લઈને હનુમાનજીનું નામને કહેવાય છે કે હનુમાનજી ખુદ પણ એક બહુ સારા જ્યોતિષ મનાય છે. તો એવે તબક્કે કેટલા કારકિર્દ સાબિત થતા હોય છે હનુમાનજીના ઉપાય? હનુમાનજી શિવજીનો 11મો રુદ્ર અવતાર છે. ચિરંજીવ છે એટલે સદેહે પૃથ્વી પર છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. અને એમની ભક્તિ હનુમાન ચાલીસાની ચોપાઈ, એ દરેક ચોપાઈનો તમે મંત્ર તરીકે ઉપયોગ કરી શકો છો અને જીવનના ઘણા બધા જે તમારી સમસ્યાઓ છે એનું સમાધાન એમાંથી મળે છે. તમને શનિની પીડા છે તો શનિદેવે વરદાન આપેલું છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે એમને હું રાહત આપીશ, એમને હું નડીશ નહીં. એવી રીતે રાહુ કેતુથી તમે પીડિત હો તો પણ હનુમાનજીની તમે ભક્તિ દ્વારા એમાંથી મુક્તિ મેળવી શકો છો. કોઈ રોગથી તમે પીડાતા હો તો હનુમાન ચાલીસાની જ ચોપાઈ છે, નાસે રોગ હરે સબ પીરા, જપત હનુમાન નિરંતર હનુમંત વીરા. એવી ઘણી બધી ચોપાઈ છે જે અલગ રીતે તમે મંત્ર તરીકે ઉપયોગ કરીને તમારી સમસ્યાઓમાં એમાંથી રાહત મેળવી શકો છો. બિલકુલ. અને રાહત આપે અને એ ઈશ્વર પ્રત્યે આપણને આસ્થા જાગે, પ્રાર્થના જાગે, ત્યારે આ કામ ખૂબ આસાન થઈ જતા હોય છે. પરંતુ હવે લોકોની સમસ્યાઓને લઈને લકી કોલર્સ પણ આપણી સાથે જોડાવા લાગ્યા છે. દાહોદથી યુગ્માબેન આપણી સાથે જોડાયા છે. યુગ્માબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9ની અંદર. જણાવો, કોના વિશેનો પ્રશ્ન છે? હેલો. હાજી, કોના વિશેનો પ્રશ્ન છે? મારે શું કહેવાય, અમે અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ. હાજી. અને નવું મકાન શોધી જ રહ્યા છીએ, તો મકાનના યુગ ક્યારે છે? અચ્છા, મકાન આપના નામે લેવાના છો? હા હા, મારા જ નામે. તો પછી તમારી જન્મ તારીખ જણાવવી પડશે. મારી જન્મ તારીખ 16/4/1998. 16/4/1998. અને જન્મ સમય? સમય રાત્રે 11:07 વાગે. ઓકે, રાત્રે 11:07 વાગે. અને જન્મ સ્થાન ક્યાંનું છે? દાહોદ. ઓકે. અને દાહોદમાં જ આપે ઘર લેવાનું વિચારી રહ્યા છો? નહીં, અમદાવાદમાં. અમદાવાદમાં લેવું છે? ઓકે, ઠીક છે. ચલો, અમદાવાદમાં ઘરનું ઘર ક્યારે થશે એ આપનો પ્રશ્ન છે. જાણીએ કે કુંડલીમાં આખરે આપના મકાનના યોગ ક્યારે જણાઈ રહ્યા છે. શ્રદ્ધાબેન, શું લાગે છે, અમદાવાદમાં મકાન બનવાના યોગ છે એમના? હવે યુગ્માબેનનું વૃશ્ચિક લગ્ન, વૃશ્ચિક રાશિ છે. મકાનનું તમારા અત્યારે ગ્રહ સંજોગો જોઈએ તો તમે તમારી શોધખોળ ચાલુ રાખો. મકાનના સ્થાનમાં અત્યારે રાહુનું ભ્રમણ છે એટલે ક્લેરિટી નહીં આવે. તમે શોધો. લગભગ ડિસેમ્બર 2026 પછીનો જે સમય છે ત્યારે એ પછી તમારા મકાન બનવાના યોગ છે. અને એનાથી પણ વધારે કે મિડ 2027 પછી, એટલે કે જૂન 2027 પછીનું જે એક વર્ષ છે એમાં તમારા મકાનના પાક્કા યોગ છે. ચલો, નેક્સ્ટ લકી કોલર આપણી સાથે કચ્છથી જોડાયા છે, આરતીબેન. આરતીબેન, કોના વિશેનો પ્રશ્ન પૂછવા માંગો છો?
હા, પ્રશ્ન છે મારા ભાઈનું ત્યાં થતું નથી કે હવે થતું નથી. ભાઈના લગ્ન માટેની વાત છે. હા, એક ઓકે. લગ્ન તૂટી ગયા ને હવે 15 વર્ષ થયા ત્યાં થતું નથી. આમ જ્યાં જઈએ ત્યાં હા પાડે ને પછી છેવટે ના ત્યાં થતું જ નથી. શું ઓકે, છે? ઠીક છે. તો એમના બીજા લગ્ન માટે ક્યારે યોગ છે એ જાણીએ. તો ભાઈની જન્મ તારીખ જણાવો. ભાઈની જન્મ તારીખ 28/8/1987. ફરી બોલશો તારીખ? 28/8/1987. ઓકે, 28/8/1987. જન્મ સમય કહો. જન્મ સમયે રાત્રે 12:50 વાગે. રાત્રે 12:50. અને જન્મ સ્થાન કયું છે ભાઈનું? જન્મ સ્થાન મુન્દ્રા તાલુકો ઝરપરા ગામ. ઓકે, ઠીક છે. તો બીજા લગ્ન માટે આખરે ક્યારે યોગ બને છે અને જો યોગ બને છે તો ક્યારે એ લગ્નમાં તબદીલ થશે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રોતાબેન, શું લાગે છે બીજા લગ્નનો યોગ કયા સમયગાળા દરમિયાન આવે તેવું કુંડલી કહે છે? આપના ભાઈની કુંડલીમાં વૃષભ લગ્ન છે. લગ્ન એકવાર તૂટી ગયા છે એવું આપનું કહેવું છે. બીજી વારના લગ્નના જે યોગ છે એમના, એના માટે હજુ થોડો સમય રાહ જોવી પડે એવું બને. લગભગ માર્ચ 2028 પછીના 1.5 વર્ષમાં એમના લગ્નના યોગ જણાય છે. અને બીજું કે દર શનિવારે સુંદરકાંડના પાઠ કે હનુમાન ચાલીસાના પાઠ કરે એ એમના માટે, કારણ કે એમના લગ્ન જીવનના સ્થાનમાં શનિ છે તો વિલંબ ન થાય અને સારી રીતે આગળના લગ્ન પાર પડે એના માટે એ જો નિયમિત કરશે તો એમને ફાયદો થશે. ઓકે, ચલો નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી જોડાયા છે કિરણભાઈ. કિરણભાઈ, કોના વિશે આપ પ્રશ્ન પૂછવા માંગો છો? મારા સન વિશે પ્રશ્ન પૂછવો છે, હિરેન ઉપાધ્યાય. અચ્છા, તો એની જન્મ તારીખ જણાવી દો પહેલાં. 23/2/1994. 23/2/1994. અને તેમનો જન્મ સમય? સવારે 7:20. ઓકે, 7:20 સવારે. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ છે. રાજકોટ. ઓકે, શું દીકરાને સમસ્યા શેની એને આવે છે? સરકારી નોકરી એમની કુંડલીમાં છે કે નહીં ખાસ સર જાણવાનું છે. ઓકે, અત્યારે શું ભણી રહ્યા છે તેઓ? અત્યારે તો ભણી લીધું છે, ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ કરે છે. અચ્છા, તો હવે ગવર્મેન્ટમાં કયા અંદર એમને જવાની ઈચ્છા છે? શેની તૈયારીઓ કરી રહ્યા છે? નહીં, એટલે પેલા જોબ છે કે નહીં, કારણ અત્યારે તો એ શું છે ગવર્મેન્ટ દ્વારા અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ આપે છે ને એમાં જોબ કરે છે. ઓકે, હા, ચલો. ગવર્મેન્ટમાં આખરે કોન્ટ્રાક્ટ બેઝ પર છે. કાયમી ક્યારે થશે અથવા નવી સરકારી નોકરી ક્યારે મળશે એનો યોગ છે કે કેમ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રોતાબેન, શું લાગે છે સરકારી નોકરીના યોગ છે ખરા? હા, હવે આપણા દીકરાની કુંડલીમાં નોકરીનું સ્થાન જે છે એ ખૂબ બળવાન બને છે. જે યોગો છે સરકારી નોકરી માટેના, ગ્રહ સ્થિતિ છે એ પણ બળવાન છે. એટલે આગળ જતાં એ સારી રીતે આગળ આવે એવું બને. પરંતુ એમની કુંડલીમાં જે સૂર્ય શનિની યુતિ છે જે ખૂબ સંઘર્ષ લાવે. એટલે એના માટે જો એ સૂર્યનારાયણની આરાધના કરે તો આગળ જતાં સમય હવે જે નેક્સ્ટ યર આવે છે ત્યારે 100% એ કદાચ કોન્ટ્રાક્ટ બેઝ જોબમાંથી પરમનન્ટ જોબ પર આવી શકે એવા પૂરા ચાન્સ છે. નેક્સ્ટ લકી કોલર જામનગરથી મીરાબેન જોડાયા છે. મીરાબેન, સ્વાગત છે એસ્ટ્રો 9માં. કોના વિશે આપ પ્રશ્ન પૂછવા માંગો છો? મારા બાબા વિશે પૂછવું છે, એના મેરેજ માટે. અચ્છા, તો એમની જન્મ તારીખ જણાવો. 21/6/2002. 21/6/2002. અને જન્મ સમય કહો એમનો. જન્મ સમય શું છે આપના બાબાનો? હાજી મીરાબેન. ચલો, તેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. રાજકોટથી હંસાબેન જોડાયા છે. હંસાબેન, સ્વાગત છે આપનું. કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારે ભાઈ મારી બેબી માટે પૂછવાનું છે. અચ્છા, તો બેબીની જન્મ તારીખ જણાવો. બેબીની જન્મ તારીખ છે 2/7/1987. 7/2/1987. ઓકે, 7/2/1987. અને જન્મ સમય 6 થી 6:15. સવારે કે સાંજે? સવારે 6 થી 6:15 ની અંદર. ઓકે, સવારનો જન્મ સમય છે. અને જન્મ સ્થાન ક્યાંનું છે? જન્મ તારીખ મોટી કુકાવાવ. મોટી કુકાવાવ. જન્મ સ્થળ મોટી કુકાવાવ, અમરેલી. હા. ઓકે, અચ્છા, હવે સમસ્યા શું આવે છે એને? સમસ્યા ભાઈ મેરેજ માટે છોકરા જોવા ઘણા આવે છે, પણ એને જે ભૂકંપ આવ્યો હતો ને જે ત્યારે અમે કચ્છમાં હતા ત્યારે એને માઇનોર થોડીક તકલીફ થઈ ગઈ છે. અચ્છા, એટલે જોઈને વૈયા જાય. પણ અમારે શું, અમે બે એજ થઈ ગઈ છે, અમારી રિટાયર્ડ ટીચર છે ઈ, અને 70 વર્ષ થઈ ગયા છે બેયના. અચ્છા, શું નામ છે બેનનું? નામ શું છે? છોકરો બે અમે રિટાયર્ડ ટીચર છે ઈ,
અને છોકરો જો એમ કે ઘરે રહી શકે એવું મળે ને તો વધારે સારું. એને માઇનોર તકલીફ છે બેનને, એટલે તો ઘર જમાઈ જ સોચવો છે આપને એમ? હા, એટલે જો તો વધારે સારું એમ. નામ શું છે બેનનું? બેનનું નામ વંદના છે. અચ્છા, વંદનાબેને ફોન કર્યો તો અમને, તમને ખ્યાલ છે? એ ફોન સેમ કર્યો તો પણ આ નતો, આમાં પૂછતા ભૂલી ગયા હતા. અચ્છા, ઘર જમાઈનું પૂછવાનું ભૂલી ગયા હતા. કારણ કે એ જ કુંડલી છે જેમાં શનિ ચંદ્રની યુતિ આવે છે. બિલકુલ, આમનો જવાબ શ્રદ્ધાબેને જ આપ્યો હતો. બેન થોડા તકલીફમાં પણ હતા, તેમને શારીરિક સમસ્યાઓ પણ થોડી હતી, પણ એમને જવાબ આપેલો. છતાં પણ ચલો, તમે જે એંગલથી પૂછ્યું, આખરે આ એક અનોખો પ્રશ્ન છે. ઘર જમાઈ માટે પહેલા પ્રશ્ન છે કે એમની સમસ્યા પણ એવી છે, એને લઈને તેમની આવી રિક્વાયરમેન્ટ છે. શું એવું શક્ય બની શકે ખરા શ્રદ્ધાબેન? ઘર જમાઈ કરતાં જો એ પોતાની રીતે પોતાની પસંદગીનું પાત્ર શોધશે પોતાના પ્રયત્નોથી, અને એવું કોઈ એમને મળે તો એમની સાથે લગ્ન થઈ શકે. હા, શનિચંદ્રનું વિષ યોગ દ્રષ્ટિથી થાય જ છે, એટલે એમને કહેલું જ છે, પહેલાં સજેસ્ટ કરેલું છે કે ઓવર થિંકિંગ ના કરે. ઓશિકા નીચે એમને રોજ એક ફટકડી મૂકવાનું સજેસ્ટ કરેલું કે રોજ સૂતી વખતે ઓશિકા નીચે ફટકડી મૂકે, બીજા દિવસે એને નાખી દે. એવી રીતે કરે તો એમની મનને, એમના જે વિચારો છે એની પર થોડોક કંટ્રોલ થશે, થોડું મન શાંત થશે. અને લગ્નના યોગ પણ એમને જણાવેલા જ છે, આવે જ છે હવે ટૂંક સમયમાં. પણ એ પોતાના પ્રયત્નોથી જો વધારે શોધવાનો પ્રયત્ન કરશે ને તો એમાં સફળતા મળશે. બિલકુલ, અને આપ તેમની સાથે જો, આપ પણ ચોક્કસપણે એમને આ ઉપાય કરાવજો, જેથી ઉપાયનું પરિણામ તેમને જલ્દી મળે. હાલ આપણી સાથે હર્ષાબા જોડાયા છે. જી હર્ષાબા, ક્યાંથી બોલી રહ્યા છો આપ? ભાવનગર સોનગઢથી. ભાવનગર સોનગઢથી? હા. અચ્છા, શું પ્રશ્ન છે આપનો? અમારે મકાનનો યોગ ક્યારેથી અમારે જાણવું છે. મકાન કોના નામે લેવાના છો? મકાન મારા હસબન્ડના નામે. તો પછી હસબન્ડની જન્મ તારીખ જણાવવી પડશે. તમારી જન્મ તારીખ. હા, યાદ છે? 30/6/79. અને જન્મ સમય? ઈ સમય તો કઈ ખબર નથી ભાઈ. સવાર, બપોર, સાંજ તો કંઈક તો ખબર હશે? લગભગ સાંજે રાખો ને, સવારથી સાંજમાં છે લગભગ. અચ્છા, આપનું નામ રાશિ પ્રમાણે છે? હા, કન્યા. કન્યા રાશિ પ્રમાણે છે. અને સાંજનો સમય કેટલા વાગ્યાનો સમય? 7 વાગ્યાની આસપાસ સાંજે. હા, ચલો સાંજે 7 વાગ્યા પ્રમાણે જોઈએ વૃશ્ચિક રાશિ આવે છે કે નહીં આપણી ચંદ્ર રાશિ પ્રમાણે. જન્મસ્થળ કયું? જન્મસ્થળ કયું આપે? જન્મસ્થળ કયું? જન્મસ્થળ લીંબડી. લીંબડી, સુરેન્દ્રનગર. અચ્છા, ચલો સાંજનો 7 વાગ્યાનો સમય રાખીએ છીએ અને આપના નામથી જોવાનો પ્રયત્ન કરીએ કે આખરે ઘરનું ઘર ક્યારે થઈ શકે છે. શ્રદ્ધાબેન, લાગી રહ્યું છે આ કુંડલીમાં હજી એક્યુરેટ ટાઈમિંગ નથી, પણ છતાં પણ જો રાશિ અનુસાર આપણે જોવા જઈએ તો મકાનનો યોગ કંઈ સ્પષ્ટ થતો એવું લાગે છે. સિંહ રાશિ આવે છે, શનિ ચંદ્રનો વિષ યોગ છે કુંડલીમાં, ગ્રહણ યોગ પણ છે કુંડલીમાં, એટલે આ બધી વસ્તુઓ બાધારૂપ બને છે. અને મકાનનો જે યોગ છે આ કુંડલી પ્રમાણે જોવા જઈએ તો હજુ 2028નું વર્ષ બતાવે છે કે 2028 અને 2029ના વર્ષમાં મકાન થઈ શકે છે. ઓકે, ચલો 1-1.5 વર્ષ આપણે ચોક્કસપણે હજુ પ્રયત્ન કરવો પડશે, છતાં પણ જો એક્યુરેટ ટાઈમિંગ વગેરે ના હોય તો તેમાં ફેરફાર આવી શકે છે. તમામ દર્શક મિત્રોને વિનંતી કે આપની જે બી સમસ્યાઓ છે તેને લઈને જો આપની ડિટેલ એકદમ ચોકસાઈવાળી હશે તો ચોક્કસ આપણને નિવારણ મળવામાં વધારે અનુકૂળતા રહેશે. હાલ આપણી સાથે ભાણીબેન મુંબઈથી જોડાયા છે. ભાણીબેન, કેમ છો આપ? અચ્છા, કોના વિશેનો પ્રશ્ન છે ભાણીબેન? મારો બાબુનું નામ નિલેશ છે અને રૂમ લેવાની ઈચ્છા છે. શું લેવું છે? ઘર લેવાની ઈચ્છા છે. ઘર લેવું છે. ઓકે, કારણ કે ઘરની અંદર રૂમ હોય, એક રૂમ તો કેવી રીતે લઈ શકાય? ચાલો, તો તમારા બાબાની જન્મ તારીખ જણાવી દો. હા, 16/11/93. 16/11/93. હા. જન્મ સમય? જન્મ 6:30 ની 7 ની વચ્ચે. સવારે કે સાંજે? સવારના. પાક્કું સવારે? પાક્કું. હા, ચલો. અને જન્મ સ્થાન ક્યાંનું છે? સોમનાથ, જિલ્લો અંજાર. વાહ વાહ, સોમનાથ. તો તમે જિલ્લો અંજાર. અત્યારે રહો છો ક્યાં અત્યારે આપ? અત્યારે મુંબઈ રહીએ છે. અચ્છા, ઠીક છે. તો આપણે મકાન લેવાનું છે મુંબઈમાં? હા હા. ઓકે, બસ આવું તમારે સ્પષ્ટ કહેવું પડે તો અમને ખ્યાલ આવે. ચલો ઠીક છે, આપ બાબાની કુંડલી પ્રમાણે જોઈએ છીએ કે આખરે મકાનનો યોગ ક્યારે છે. શ્રદ્ધાબેન? મકાન એમનું બહુ તમારે એવું થાય કે જૂનામાં મકાન લેવું પડે. એવું બને કે તમે નવું નહીં, કારણ કે શનિ જ્યારે જોડાયેલો હોય ને અમુક ગ્રહો એવી રીતે, ત્યારે એવું બની શકે કે તમે જૂનું મકાન લો. અને એનો યોગ 2027માં આવે છે. અત્યારે જે રાહુનું ભ્રમણ છે
આજે જો કે જે મકાનનો પ્રશ્ન અને જે ગ્રહોની સ્થિતિ છે એ બંને સિમિલર આવે છે, એટલે ઘણીવાર આવું થતું હોય કે એક જ દિવસે એક સરખા પ્રશ્નો બહુ બધી વાર રિપીટ આવતા હોય છે, તો એ પણ ગ્રહોને આધારિત છે. તો આમાં પણ એવું છે કે એમને મકાનના જે ગ્રહોની સ્થિતિ છે એમાં રાહુનું ભ્રમણ છે, અને જેઓ રાહુનું ભ્રમણ ત્યાંથી હટશે એટલે લગભગ 2027માં એમના મકાનના યોગ ઊભા થાય છે. બિલકુલ. અત્યાર સુધી લોકો ઘરવાળી કે ઘરવાળો મેળવવા માટેના પ્રશ્નો હતા, હવે ઘર માટેનો આજે પ્રશ્ન આવી રહ્યા છે. અજબ સંયોગ છે, આજે મોટાભાગના પ્રશ્નો એને લઈને આવી રહ્યા છે. અમદાવાદથી મુકેશભાઈ લકી કોલર તરીકે જોડાયા છે. મુકેશભાઈ, કેમ છો આપ? હા, મજામાં. અચ્છા મુકેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા બેબીના વિષયનો પ્રશ્ન છે. અચ્છા, બેબીની જન્મ તારીખ જણાવો. 16/5/2005. પાક્કું પૂછી લીધું તમે? આજ છે ને જન્મ તારીખ? હા. 16/4 કે 16/5? 16/4. ઓકે, 16/4. અને જન્મ સમય કહો. જન્મ સમય સાંજે 6 વાગે. સાંજે 6 વાગે. અને જન્મ સ્થાન ક્યાંનું છે? અમદાવાદનું. અચ્છા, હવે બોલો બેબીની શું સમસ્યા છે? બેબીનો સંસાર કેવો ચાલશે સાહેબ? શું કહો છો? લગ્ન સંસાર એનો કેવો ચાલશે? એટલે લગ્ન થઈ ગયા કે બાકી છે? લગ્ન થઈ ગયા છે. થઈ ગયા છે. હવે કેવું ચાલશે ની ચિંતા છે? હા. કેમ અત્યારે કઈ તકલીફ આવે છે? હા, એટલે જ ને. અચ્છા, શું સમસ્યાઓ આવે છે જરા થોડું કહેશો તો અમને ખ્યાલ આવે, પ્રેડિક્શન કરો. રીસાનું એવું થાય છે. અચ્છા, હવે એવું થાય છે. ઓકે, ચલો જાણીએ શું નિવારણ હોઈ શકે. હવે આપની દીકરીની જે કુંડલી છે કન્યા લગ્ન છે, લગ્ન જીવનના સ્થાનમાં જ ગ્રહોની નીચ રાશિમાં નિર્બળ ગ્રહો છે, એનો માલિક ગ્રહ પણ નિર્બળ બને છે, એટલે લગ્ન જીવનને લઈને આ કુંડલી ખૂબ સમસ્યાવાળી છે. એ હવે આમાં કેવું છે કે ધીરે ધીરે સુધારો આવશે કદાચ લગ્ન જીવનમાં, પણ હજુ 2 વર્ષ સુધી એમના લગ્નમાં પ્રોબ્લેમ્સ આવ્યા કરે, અને લગભગ 2028ના મિડ પછી, એટલે સમજો જૂન 2028 પછી એમના લગ્ન જીવનમાં શાંતિ આવે એવું જણાય છે. પણ એમના માટે એક જે છે સ્વયંવર પાર્વતી મંત્ર, એ જ્યારે લગ્ન જીવનમાં કોઈ વિખવાદો ચાલતા હોય, વિઘ્નો ચાલતા હોય, તો એ મંત્રની માળા કરે તો એ ખૂબ સિદ્ધ મંત્ર છે, તો એમના લગ્ન જીવનમાં કંઈક સારું થશે એનાથી. બિલકુલ, ચલો આ ઉપાય ચોક્કસપણે કરજો. આપની પાસે હજી સમયગાળો પણ છે અને દરમિયાન થોડી ધીરજ રાખશો અને આ ઉપાય કરશો તો ચોક્કસપણે આપને પરિણામ મળશે. હાલ આપણી સાથે જયશ્રીબેન જોડાયા છે કડીથી. જયશ્રીબેન, કેમ છો? કોના વિશેનો પ્રશ્ન છે? હાજી જયશ્રીબેન. ચલો, જોડાઈ નથી રહ્યા. અમદાવાદથી કૈલાસબેન જોડાયા છે લકી કોલર તરીકે. કૈલાસબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા વિશેનું પૂછ્યું. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ એની 4/10/97. 4/10/97. અને જન્મ સમય? એનો બપોરનો 12 વાગ્યાનો. બપોરે 12 વાગે. અને જન્મ સ્થાન ક્યાંનું છે બાબાનું? જન્મ સ્થળ અમદાવાદ. અચ્છા, હવે બોલો બાબાની સમસ્યા શું છે? સમસ્યા એની નોકરીનું ક્યારે થશે? અચ્છા, શું ભણ્યા છે ભાઈ? એને આ કોલેજ ને બધું પૂરું થઈ ગયું, અત્યારે સરકારી નોકરીની તૈયારી કરે છે. અચ્છા, તો સરકારી નોકરી જોઈએ છે, પ્રાઇવેટ જોબ જોઈએ છે, શેના વિશેનું જાણવું છે? સરકારી નોકરી વિશે બતાવો ને, એ એનો પ્રયત્ન કરે છે. ઓકે, ચલો તૈયારી કરી રહ્યા છે. સરકારી નોકરીના યોગ કુંડલીમાં બતાવે છે કે કેમ, શ્રદ્ધાબેન જણાવશે. હા, આપના દીકરાનું વૃશ્ચિક લગ્ન છે. નોકરીનું સ્થાન જોઈએ તો એનો માલિક બળવાન છે, મંગળ બળવાન છે, સાથે સાથે બુધ પણ બળવાન છે એમની કુંડલીમાં, એટલે એડમિનિસ્ટ્રેટિવ જોબ કે કોઈ પણ એ જોબમાં એ સારી રીતે આગળ આવે. સરકારી નોકરીના યોગ પણ છે, સારા યોગ છે, એમાં સારા હોદ્દા પર ભવિષ્યમાં આવી શકે એવા પણ યોગ છે. પણ જે એમની પ્રગતિ કહેવાય એ લગભગ 2030-31માં એમની જે ઈચ્છા છે એ પ્રમાણેનો એમને હોદ્દો અને એ પ્રમાણેની સ્થિતિ એમને 2030માં મળે એવા સંજોગો છે. ત્યાં સુધી સારું જ છે જોબને લઈને, પણ એમની ઈચ્છા પ્રમાણેની જે સ્થિતિ છે એ વર્ષોમાં છે. ચલો, નેક્સ્ટ લકી કોલર પાટણથી પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, કોના વિશે આપને પ્રશ્ન પૂછવો છે? મારો પોતાનો 5/6/1968. 7/6/1968. 5/6. 5/6/1968. ઓકે, 5/6/1968. જન્મ સમય બતાવો આપનો. સાંજે 7:30 પછી. સાંજે 7:30 પછી. હા, અને જન્મ સ્થળ પાટણ જિલ્લો. પાટણ જિલ્લો. ઓકે 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 પ્રકાશભાઈ, શું છે આપની સમસ્યા? સમસ્યા તો ઓલરેડી હું બધી રીતે સક્ષમ છું, ધંધો સારું ચાલે, બધું ચાલે, પણ વિઘ્ન સંતોષી અને મારી જે કેલ્ક્યુલેશન અથવા
મારો જો કેલ્ક્યુલેશનનો સ્વભાવ છે અથવા કંઈ પણ હું ધંધો કરતો હોય, ફાઇટ બહુ પુષ્કળ રહે છે. ફેમિલીમાં પણ એક કહેવાય ને કે મારા પ્રત્યે ઇંગોર, નેગેટિવ વાતાવરણ બધું એકદમ કહેવાય ને કે જનરલ રીતે બધા નેગેટિવ રીતે મારી જોડે ફાઇટ કરે, પણ ફાઇટમાં ચાલતા નથી. સતત સંઘર્ષ કરું છું, ધંધો સારો ચાલે છે, એકદમ સારું છે. અને ફેમિલી તમારી આસપાસના જે લોકો છે તેનાથી તમને સમસ્યાઓ આવી રહી છે અને એમની સાથે વ્યવસ્થિત બની નથી રહ્યું. શત્રુઓથી પરેશાન છો, હિત શત્રુઓથી. ચલો જોઈએ આ પ્રકારની જ્યારે સમસ્યા આવતી હોય છે ત્યારે ખુદમાં શું નિવારણ કરવું કે આખી સમસ્યાને લઈને શું નિવારણ કરવું, કુંડલીમાં આખરે શું બતાવી રહ્યું છે. શ્રોતાબેન, આખે આ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે ખુદ પોતાને પણ નથી સમજાતું હતું કે આખરે સમસ્યા ખુદથી છે કે અન્યથી છે. શું થઈ શકે આવી કુંડલીમાં? હવે એમનું જેમ કે છે બિઝનેસને બધું સારું ચાલે છે, સારું છે. ઇવન તમે ભાગીદારી પણ કરી શકો છો, એટલે ભાગીદારીનો વ્યવસાય પણ તમારા માટે અનુકૂળ છે. પરંતુ જે તમારો પ્રોબ્લેમ છે કે સામેના વ્યક્તિઓથી તમને પ્રોબ્લેમ થાય છે, એ એટલે કે તમારી સામેની કોઈ પણ વ્યક્તિ હોય એનું જે આપણે સ્થાન જોઈએ ભાગીદારીનું સ્થાન, અને તો એમાં નિર્બળ મંગળ છે અને એના લીધે આવી શકે. પ્લસ સૂર્ય મંગળ સાથે છે કે એ બધાના ગ્રહોના લીધે તમને સોશિયલી અને સામાજિક બધાની સાથે રિલેશનશિપમાં પ્રોબ્લેમ થઈ શકે. પણ આના માટે તમે એટલું કરી શકો કે દર શનિવારે સુંદરકાંડના પાઠ કરો, એ તમારા માટે લાભકારક છે. અને બીજું કે જો તમે તાંબાના પાત્રનો ઉપયોગ, પાણી પીવા તાંબાની બોટલનો ઉપયોગ કરો, એવું કરી શકો છો. તો આ બધી વસ્તુ ક્યાંક ક્યાંક તમને હેલ્પ કરશે. બિલકુલ. ચલો નેક્સ્ટ લકી કોલર રાજકોટથી હંસાબેન જોડાયા છે. હંસાબેન કેમ છો? અચ્છા, હંસાબેન કોના વિશેનો પ્રશ્ન છે? મારા પતિ વિશે પૂછવું છે. ક્યાં છે તમારા પતિ? સાથે ઊભા છે? હા. અચ્છા, તો એમના વિશે તમારે પૂછવું છે? હા. અચ્છા, ચલો તો એમની જન્મ તારીખ જણાવી દો પહેલા. 18/7/80. 18/7/83 ઓકે. જન્મ સમય કહો. 2 વાગ્યાનો બપોરે. અચ્છા, એમને પૂછી રહ્યા છો? ના મને ખબર છે. અચ્છા, ઠીક છે, ચલો. અને જન્મ સ્થાન ક્યાંનું છે? મેંદેડા બગડું. ક્યાંનું? મેંદેડા બગડું ગામ છે. હા, મેંદેડા બગડું ગામ છે ત્યાંનું. ઓકે, મેંદેડાનું બગડું ગામ. ઓકે, હવે પતિની સમસ્યા શું છે કહો. એમાં એવું છે ને કામ ધંધા મેળે નથી આવતું. શું 2-3 મહિના જોબ ફેરવા રાખે છે. અને બીજા નંબરમાં મકાન વેચવું છે તો એ વેચાતું નથી. ઓકે. અને લોન માં કેવું પૈસા આવે છે ખરી ફટાફટ વયા જાય છે, શકતા નથી. ઓકે, ઠીક છે. તો આ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે. ચલો, તમે એમના વતી પૂછી રહ્યા છો અને બાજુમાં પણ ઊભા છે, તો બંને સાથે જ આ સાંભળી લો કે આવું કેમ થઈ રહ્યું છે, એનું નિવારણ શું હોઈ શકે. શ્રદ્ધાબેન? હા, હવે આપણા હસબન્ડની કુંડલીમાં તુલા લગ્ન છે. અત્યારે જે નોકરીનું સ્થાન છે ને એમાં શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે. એટલે ઓલવેઝ કાં તો તમને ડિસેટિસ્ફેક્શન આપે, કાં તો જોબ તમે બદલ્યા કરો, એવું બધું ચાલ્યા કરે. જે ચાલશે માર્ચ 2028 સુધી. એટલે ત્યાં સુધી જે નોકરી મળે એ ચલાવી લેવી કે એની સાથે ચલાવી લેવું, એવું કરો તો વધારે સારું છે. અને માર્ચ 2028 પછી નોકરીમાં સ્થાયી થાય એવા યોગ છે. અને ઘર માટે પણ કેવું છે કે જો તમારે ઘર વેચવું હોય તો તમે એવું કરી શકો કે ઘરના જે દસ્તાવેજ છે એના ઘરના વાયવ્ય ખૂણામાં મૂકી દો, તો એ કામ તમારું જે વેચાણનું છે કદાચ ઝડપથી આગળ વધે અને તમને જલ્દી એનું સોલ્યુશન મળે. ચલો, નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી નરેન્દ્રભાઈ જોડાયા છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો9માં. કોના વિશેનો સવાલ છે? મારા બાબા આકાશનો. અચ્છા, આકાશની જન્મ તારીખ જણાવો. 20/7/97. પાક્કું ને? 20/9/97. હા, પાકું. ઓકે, જન્મ સમય કહો હવે એમનો. રાત્રે 11:55. રાત્રે 11:55. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. શું આકાશને શું સમસ્યા છે? એને સરકારી નોકરી કેટલા સમયમાં મળે એવું લાગે છે. અચ્છા, તૈયારી કરી રહ્યા છે? ફૂલ તૈયારી કરે છે. અચ્છા, શું ભણ્યા તેવું આકાશભાઈ? LLB કર્યું છે, હાલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. અચ્છા, વકીલ છે, પ્રેક્ટિસ ચાલુ છે. હા, સારું. ચલો જોઈએ કુંડલી આખરે શું કહે છે, આખરે ક્યારે તેમને મળશે સરકારી નોકરી. હવે આકાશભાઈની કુંડલીના ગ્રહો પ્રમાણે જો એ સરકારી નોકરી એમને ઈચ્છા હોય તો એ પોલીસ કે મિલિટરી કે એવા જે કર્મીઓ હોય, સુરક્ષા કર્મી, એમાં અપ્લાય કરે તો એમને સરકારી નોકરી મળી શકે છે. અને અત્યારે પણ એમના યોગ ચાલુ જ છે
કે નોકરી મળવાના, પરંતુ હજુ એમની સાડાસાતી ચાલે છે. એટલે હજુ 5 વર્ષ એવા છે કે એમની જીવનમાં સંઘર્ષ તો આવશે. તો એ 5 વર્ષ ગયા પછી એ વ્યવસ્થિત રીતે જોબમાં સેટલ થશે. પણ સરકારી નોકરી માટે પર્ટિક્યુલરલી જે મેં કહ્યું કે પોલીસ છે, મિલિટરી છે, કોઈ પણ સુરક્ષા દળ છે, એની સાથે સંકળાયેલી નોકરી હોય એમાં એપ્લાય કરશે તો એમને સફળતા મળશે. ચલો નેક્સ્ટ લકી કોલર સુરતથી જોશનાબેન જોડાયા છે. જોશનાબેન, સ્વાગત આપનું. કોના વિશેનો પ્રશ્ન છે? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે તમારા બાબાનું નામ? કેવું? અચ્છા, તેની જન્મ તારીખ જણાવી દો. 29/9/1994. હાજી, અને જન્મ સમય? સવારે 4:20 થી 4:30. સવારે? હા, સવારે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે એમનું? જન્મ સ્થાન ક્યાંનું છે બેન? સુરત. ઓકે, હવે જણાવો તમારા દીકરાનો શું સવાલ છે? મોટા બાબુ છે ને સીએસ છે, પણ લગ્ન ક્યારે થશે ને કેવું પાછળ જશે? અચ્છા, પ્રયત્નો ચાલુ છે. તારીખ એકવાર હું કન્ફર્મ કરી લઉં. 29/9/1994 કહી આપે, બરોબર? હા. જી જી. હાલો. હાજી હાજી, આપણે જોઈ રહ્યા છીએ. આમ છોકરી શોધવી થોડી વાર તો લાગે ને, તમે બી શોધી રહ્યા છો, અમે કુંડળીમાં શોધી રહ્યા છીએ. રાઈટ. હવે એમનું સિંહ લગ્ન છે. લગ્ન જીવનના સ્થાનમાં બળવાન શનિ છે એટલે વિલંબ તો કરાવશે. એમની ઉંમર અત્યારે થઈ 32 વર્ષ, રાઈટ? હવે એમને લગભગ કેવું છે કે 36 વર્ષની ઉંમર પછી એમના લગ્નના યોગ દેખાય છે. અને લગ્નમાં વિઘ્ન ના આવે એના માટે એક તો શિવની આપ ઉપાસના કરો. જો અર્ક વિવાહ થઈ શકતો હોય તો એ પૂજા વિધિ કરાવો તો થોડું એ કામ એમનું ઝડપથી આગળ વધે. નહીં તો ઉંમરના 36 વર્ષે એમના લગ્ન દેખાય છે. ચલો, લગ્ન મોડા થાય એવા અત્યારે આસાર જણાઈ રહ્યા છે, પણ ઉપાય કરશો તો ચોક્કસપણે મોડું મળશે પણ સારું મળશે. આપ ચોક્કસપણે ઉપાય કરજો. જૂનાગઢથી નેક્સ્ટ લકી કોલર મીનાબેન જોડાયા છે. મીનાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારી બેબી વિશે છે. એની જન્મ તારીખ છે 22/9/1997. 22/9/1997. જન્મ સમય? જન્મ સમય છે 4:30 વાગે બપોરે. બપોરે 4:30 વાગે. ને જન્મ સમય? જન્મ સ્થળ છે વેરાવળ. વેરાવળ. ઓકે, હવે સમસ્યા જણાવો. એમના લગ્ન વિશે છે. એના લગ્ન યોગ ક્યારે છે અને ક્યારે થશે, અને એને કેવું પાત્ર મળશે, અને નોકરિયાત છોકરો મળશે કે પછી ધંધો કરે? ઓહો, ઘણું બધું પૂછી લીધું તમે તો એક પ્રશ્નમાં. જો નોકરિયાત નહીં માટે આવે છે અને માંગા તો આવી રહ્યા છે. કન્ફ્યુઝ થઈ જાય આપણે એમ કેમાં કરવું. અચ્છા, માંગા સરકારી નોકરિયાત વાળા પણ આવે છે? ના, પ્રાઇવેટ નોકરી નહીં આવે છે, સરકારી નહીં આવે. અચ્છા, તો ચલો સારું છે. હવે તમારે કન્ફ્યુઝન શું થાય છે તો પછી આટલા બધા માંગા આવે છે તો કેમ છોડો? કેમાં વધારે સારું રહેશે એમ, પાછું બેબીનું કેમાં લેણું વધારે રહેશે? ઓકે, એટલે પ્રાઇવેટ જોબ વાળા લેણું રહેશે કે સરકારી નોકરી વાળા સાથે? ચાલો જોઈ લઈએ કુંડલીમાં આખરે શું છે. પેલા તો લગ્ન યોગ ક્યારે બની રહ્યો છે શ્રદ્ધાબેન, શું લાગે છે? આટલા બધા પ્રશ્નો છે, જવાબ તમને ઘણા દેવા પડશે. જો લગ્નના યોગ એમના સારા છે. લગ્ન જીવન ઘણું સારું છે એમનું. હા, એવું છે કે એમને વધારે પડતું ફિલ્ટર ના કરે અને થોડું એડજસ્ટમેન્ટ પણ કરી લે, કારણ કે સારું જ પાત્ર મળશે. એટલે અને આ વર્ષે એમના લગ્ન યોગ છે. જૂન પછીનું જે 1-1.25 વર્ષ છે એ એમના લગ્નના પાકા યોગ બતાવે છે. પાત્ર ખૂબ સારું મળશે. એ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા પણ હોઈ શકે છે અને ગવર્મેન્ટ ફિલ્ડ સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે, એવી શક્યતાઓ ખરી. અને આગળ જતાં એમનું લગ્ન જીવન પણ સારું છે. ઓકે, ચલો, ખૂબ નજીકના ગાળામાં સારું મળી જશે. આમ તો ઘણા બધા માંગા આવી રહ્યા છે, એમાંથી આપે જ હવે સિલેક્ટ કરવાનું છે. અને ઘણા મિત્રોને મારે એક વિનંતી પણ કરવી છે કે આપે જો પ્રશ્ન પૂછી લીધો હોય, જવાબ મેળવી લીધો હોય તો આપ ફરી પ્રશ્ન ન પૂછશો, જેથી બીજા મિત્રોને પણ આખરે જવાબ પૂછવાનો મોકો મળે. કારણ કે ઘણા લોકોને ફોન સતત લગાવી રહ્યા છે, નથી લાગી રહ્યા, તો તેમને હજુ મૂંઝાવાની જરૂર નથી. અમારો વોટ્સઅપ નંબર છે, તેમાં આપ આપની ડિટેલ્સ મોકલી શકો છો. અને આ કાર્યક્રમમાં જેમણે નિવારણ નથી સાંભળી શક્યા બરાબર, તો યુટ્યુબ ચેનલ પર જઈને આપ TV9ના આ પ્લેલિસ્ટ છે એસ્ટ્રો 9, તેમાં સાંભળી શકો છો. પણ એના માટે ફરી ફોન પ્લીઝ ના કરો, જેથી બીજા લોકોને લાભ મળી શકે. પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ રહેશે આપના સવાલો અને અમે આપીશું સમસ્યાથી સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9. તમારા સવાલો સાથે આપ તૈયાર છો, અહીં જવાબ આપવા માટે નિષ્ણાંતો તૈયાર છે. અને હાલ આપણી સાથે સ્મિતાબેન જોડાયા છે. સ્મિતાબેન, કોના વિશેનો સવાલ છે? હા, મારો પોતાનો છે. અચ્છા, શું આપ તો પછી આપની જન્મ તારીખ પહેલા જણાવી દો. હા,
મારી 15/2/1980. 15/2/1980. જન્મ સમય કહો આપનો. જન્મ સમય સવારનો જ છે પણ મને ખ્યાલ નથી સવારનો. સવારે કેટલા વાગે અંદાજે? 11 વાગ્યા સુધીમાં. 11 વાગ્યા સુધીમાં. અચ્છા, આપનું ચંદ્ર રાશિ પ્રમાણે જ નામ છે? રાશિ પ્રમાણે નામ છે આપનું? એટલે એકચ્યુઅલી પહેલાના જમાનામાં વ્યવસ્થિત એ લોકોને ખબર નથી. અચ્છા, કુંભ રાશિ પ્રમાણે તમારું સ્મિતાબેન નામ રાખ્યું છે કે કેમ? હા. ઓકે, સારું. જન્મસ્થાન કયું છે? હા, જન્મસ્થાન કયું છે આપનું? જામનગર. જામનગરના છો. ઓકે, ચલો હવે આપનો સમસ્યા જણાવી દો. શું શેના વિશે પૂછવું છે આપને? એક તો મારું પોતાનું મકાન ક્યારે થશે અને હું બીમાર બહુ રહું છું. અચ્છા. અને પૈસાની બચત બિલકુલ નથી રહેતી. ઓકે, પૈસાની બચત નથી રહેતી, બીમારી છે, ઘરનું ઘર ક્યારે થશે? ઓકે, ચલો તમારી કુંડલીમાં સમય પ્રોપર નથી છતાં પણ અમે સવારના 11 વાગ્યાનો સમય નાખીને અને આપની જો રાશિ પ્રમાણે જ નામ છે તો એ પ્રમાણે જોઈને એક પ્રિડિક્શન કરવાની કોશિશ કરી રહ્યા છીએ. શ્રદ્ધાબેન, શું લાગે છે? હવે જો મકાન એમના પોતાના નામે લેવાનું હોય તો આપણે એમની કુંડલીને કન્સિડર કરી શકીએ અને એમની કુંડલી પ્રમાણે તો યોગ છે જ. અત્યારે પણ યોગ ચાલુ છે અને હજુ 1.5 વર્ષ સુધી મકાનના સારા યોગ છે, એટલે એમાં તમે આગળ વધી શકો છો. અને જે તમને શારીરિક સમસ્યાઓ છે એના માટે તમને શનિ જે સ્થાનમાં છે, બુધ કેતુ સંકળાયેલા છે, સૂર્ય પણ નબળો છે, એટલે એ હોઈ શકે તમને ઘણી બધી સમસ્યાઓ. પણ જેમ કાલે જ હનુમાન જયંતિ છે, હનુમાનજીનો જે મંત્ર છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા, એના જાપ તમે કર્યા કરો તો આપની તબિયતમાં સુધારો થશે. બિલકુલ. તો હનુમાનજીથી આખરે ઘણું બધું નિવારણ ઘણા બધા લોકોનું થયું છે અને અત્યારે શુભ અવસર પણ આવ્યો છે. હવે તબક્કે શ્રદ્ધાબેને આ બધા ઉપાયો પણ આપને સૂચવ્યા છે. જેને જેને પણ ઉપાયો મળી ગયા છે તેમણે ચોક્કસપણે આ ઉપાયો કરવા જોઈએ, જેથી હનુમાનજીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય. અને જેમના લકી કોલર તરીકે નંબર લાગી ગયા છે, નિવારણ મળી ગયું છે, વ્યવસ્થિત નથી સાંભળી શક્યા, તો TV9ની યુટ્યુબ ચેનલ ઉપર જઈને એસ્ટ્રો9ના પ્લેલિસ્ટની અંદર પણ આપ આ નિવારણ ફરી સાંભળી શકો છો. અને જે લોકોના કોલ નથી લાગ્યા તે અમારા વોટ્સઅપ નંબર ઉપર આપની ડિટેલ મોકલી આપજો. રવિવારના કાર્યક્રમમાં અમે ચોક્કસપણે તમામ સવાલોના જવાબ આપીશું. અને આજના જવાબ આપ સુધી શ્રદ્ધાબેને આપ્યા છે. શ્રદ્ધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તો હનુમાનજી આપની પર કૃપા વરસાવે અને દરરોજ આપ અમને આવી રીતે સવાલ પૂછી શકો તે માટે ભૂલતા નહીં. દરરોજ બપોરે 1:25 આપ જોશો એસ્ટ્રો9, કારણ કે અહીંથી મળે છે આપણને સમસ્યાથી સમાધાન. રજા આપશો. નમસ્કાર.